ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણો 5મો પાઠ હતો પ્રાકૃતિક પ્રકોપ, એની અંદર આપણે જોયું હતું કે ભૂકંપ, બરાબર ને? ભૂકંપ કોને કહેવાય? તો કે ભાઈ પહેલાં તો પ્રાકૃતિક પ્રકોપ એટલે કે કુદરતી આપત્તિ, બરાબર, બે પ્રકારની હોઈ શકે, એક આંતરિક અને એક બાહ્ય. તો આંતરિકની અંદર આપણે જોયું હતું કે ભાઈ જમીનના પૃથ્વીના પેટાળમાં જે વસ્તુઓ ઘટના ઘટિત થાય, જેમ કે ભૂકંપ છે, જ્વાળામુખીઓ છે, બરાબર, અને સુનામી સર્જાતી હોય છે, તો એ કેવી કહેવાય છે? આંતરિક કહેવાય. તો બાહ્યની અંદર તો કે અતિવૃષ્ટિ. અત્યારે જો તમે આજુબાજુનો માહોલ જો, વરસાદનો માહોલ છે, ખબર, તો ખૂબ જ વધારે પડતો વરસાદ છે, વરસે છે, તો આપણે એને શું કહીએ છીએ? અતિવૃષ્ટિ કહીએ છીએ. વાવાઝોડું છે ને તમે કહો, તો વાવાઝોડું એટલે તો કે ખૂબ જ વેગથી જે પવન ફૂંકાય છે એને આપણે વાવાઝોડા તરીકે ઓળખીએ છીએ. પૂર, નદીઓમાં આવતા એકાએક પાણીનો જે ધસમસતો પ્રવાહ જે છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? પૂર કહેતા હોઈએ છીએ. અને દાવાનળ એટલે કે જંગલોમાં લાગતી આગ જે છે એને આપણે દાવાનળ કહીએ છીએ. તો આમ જુઓ તો આપણે એની અંદર આપણે જે આંતરિક પ્રકાર છે એમાં એક ભૂકંપ જોયો હતો કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર જો ભૂસંચલનની ક્રિયાઓ થવાને કારણે, બરાબર છે, પૃથ્વીનું ઉપર જે અંદર રહેલો જે મેગ્મા જે છે એ શું કરે છે? ઉપર આવવા પ્રયત્ન કરે છે અને ફાટ છિદ્રો દ્વારા ઉપર આવતો હોય છે, જ્યાં નબળું ખડક સ્તર હોય છે ત્યાંથી, અને એને જે છે, બરાબર, એ વાયુ, તો આવી રીતના જે પૃથ્વીનો ઉપરનો ભાગ છે પોપડો છે, એકદમ ધ્રુજારી કંપન ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? ભૂકંપ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને ભૂકંપનું આલેખન, ભૂકંપ જે છે એનું માપન શેમાં થાય? તો કે ભૂકંપ આલેખ યંત્રની અંદર થતું હોય છે. હવે ભૂકંપ જે છે એનું જે નજીકનું ક્ષેત્ર હોય પૃથ્વી સપાટીનું, ભૂકંપનો જ્યાં ઉદ્ભવ થયો એની ઉપરની જે નજીકનું ક્ષેત્ર હોય એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવતો હોય છે. અને ત્યારબાદ આપણે શું જોયું હતું? તો કે જ્વાળામુખી જોયું હતું. જ્વાળામુખી તો કે પૃથ્વીના પેટાળમાં રહેલો જે છે, પૃથ્વીના પેટાળમાં તમને ખબર છે નીચેની સાઈડ શું છે? ગરમી છે, બરાબર ને? ઉપરથી દબાણ અને નીચેથી ગરમી. આમ જે નબળું ખડક સ્તર હશે ત્યાં શું થશે કે એ જે વાયુઓ નીચે પૃથ્વીના પેટાળના જે વાયુઓ છે એ બધા શું કરશે? ઉપર આવવા પ્રયત્ન કરશે, પરંતુ ઉપરનું જે છે એ દબાણ હશે. પરિણામે બંને વચ્ચે જો સંતુલન જળવાઈ રહે તો ક્યારેય જ્વાળામુખી ફાટતો નથી, પરંતુ જ્યારે સમતુલા નથી જળવાતી ત્યારે જ જ્વાળામુખી વિસ્ફોટ થતો હોય છે. અને જ્વાળામુખી છે વિસ્ફોટ થાય એટલે એમાંથી શું નીકળે છે બહાર? લાવારસ, જેને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. એ લાવારસ છે ઠંડો પડે એટલે જ્યાં ઠંડો પડશે ત્યાં ફળદ્રુપ પાક ઉત્પાદન જોવા મળતું હોય છે. જો કોઈ પણ ખેડૂત છે ત્યાં ખેતી કરે તો પુષ્કળ પ્રમાણમાં પાક ઉત્પાદન મળે છે. અને જ્વાળામુખી વિસ્ફોટ થાય એટલે આમ એકદમ આમ શંકુ આકારનો આખો ઢગ રચાય છે. અને કેવો કે ઢગ કહેશું આપણે? શંકુ આકારનો હોય છે. અને એ જ્યારે બહાર નીકળે ત્યારે એની સાથે પૃથ્વીના પેટાળમાં જે કાંઈ હોય ને, માનો કે સોનું હોય, ચાંદી હોય, બરાબર, એ બધું છે એની સાથે બહાર આવતું હોય છે. ઘણી બધી જે ખનિજો છે એ બહાર નીકળી જતી હોય છે. તો જ્વાળામુખીના પણ પ્રકાર આપણે જોયા હતા, તો કે સક્રિય જ્વાળામુખી છે, પછી સુષુપ્ત જ્વાળામુખી છે અને મૃત જ્વાળામુખી છે. તો જ્વાળામુખીના કેટલા પ્રકાર થયા? સક્રિય જ્વાળામુખી, મૃત જ્વાળામુખી અને સુષુપ્ત જ્વાળામુખી, 3 પ્રકાર છે. હવે ભારતમાં ક્યાંય જ્વાળામુખી છે એમ પૂછાય તો કે હા, એક જ જગ્યા છે. ક્યાં છે? અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે ત્યાં જ જ્વાળામુખી જોવા મળે છે. જ્યાં જ્વાળામુખી વિસ્ફોટ થશે ત્યાં આજુબાજુના વિસ્તારને નુકસાન પહોંચે છે. અને ઘણીવાર તમે જુઓ, આપણે તુલસીશ્યામ તમે જો ગયા હોય તો તમને ખબર હશે ત્યાં ગરમ પાણીના ઝરા કુંડ આવેલા છે. વાસ્તવિક શું છે? એ પૃથ્વીના પેટાળની અંદર જે ગરમી છે, જે લાવા જે છે એને કારણે પાણી છે એ બહાર આવેલું છે, ગરમ પાણી. અને એને આપણે શું કહીએ છીએ? ગરમ પાણીના ઝરા પણ જોવા મળતા હોય છે, બરાબર. તો આ ઉપરાંત જે એ પાણી છે ને ચામડીના રોગ માટે બહુ ઉપયોગી બને છે. જે ગરમ પાણીના ઝરા છે જંતુનાશક દવા જે તરીકે દ્રવ્ય હોવાથી ચામડીના રોગ માટે ખૂબ જ ઉપયોગી બનતું હોય છે. અને માનો કે આ જો આપણે જોયું ને કે ભાઈ આ જે લાવારસ છે એ શું કરશે? આ રીતના આમ છે ફાટ છિદ્રોમાંથી નીકળતું હોય છે, બરાબર. પછી અહીંયા શું હોય છે? કાર્બન નળી છે. હવે અહીંયા શું થશે? અહીંયા આ બધો લાવા નહીં જાય બહાર, અમુક લાવા આપણે આમાં રહી જશે ને દળ, તો એ લાવા જે બહાર નીકળશે એ ઠરી જશે લાંબા સમય એમાં નહીં. પછી એમાંથી લાંબા ગાળેનું કાર્બનમાં રૂપાંતર થશે અને એ આ રાસાયણિક પ્રક્રિયા થતાં એમાંથી હીરો બનતો
હોય છે. તો આ અહીંયા સુધી લાસ્ટમાં આપણે જોયું હતું. અને જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે નાના નાના ખડક ટુકડાઓ જે છે એ વિખંડિત ખડકો જોવા મળતા હોય છે, જેને આપણે શું કહીએ છીએ, લાપીલી તરીકે ઓળખતા પણ હોઈએ છીએ. હવે આપણે જોવાનું છે સુનામી. બરાબર, હવે માત્ર તમારું ધ્યાન અહીંયા જે આપણો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા એટલું મેં તમને રિપીટ કરી દીધું છે. હવે આપણે જોવાનું શું છે તો કે સુનામી એટલે શું, સુનામી કોને કહેવામાં આવે છે. માત્ર ધ્યાન અહીંયા આપજો એટલે આખો ટોપિક તમારો જે છે એ પૂરો થઈ જાય. બરાબર, સુનામી એટલે શું, સુનામી કોને કહેવામાં આવે છે એ આપણે જોવાનું છે. તો સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી, જો માત્ર પૃથ્વી ઉપર છે એવું નથી, સમુદ્રના તળિયે આવેલા જે જ્વાળામુખી છે એ ફાટવાથી કે સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી, ધ્યાન આપજો અહીંયા, સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટવાથી, સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી, હાશે આપજો, સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. સમુદ્રની સપાટી પર ખૂબ, ખાસ કરીને સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જેને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. સુનામી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર આટલું? ખ્યાલ આવી ગયો? ફરીથી કહી દો, સુનામી એટલે શું? અહીં ધ્યાન, તો કે સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જેને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. હવે સુનામીના જે મોજા છે એની ઊંચાઈ અસાધારણ લંબાઈના હોય છે. બરાબર, ખૂબ જ ઊંચાઈના હોય છે. તો એની લંબાઈ આશરે જે છે એ 700 થી 1600 કિલોમીટર. એ મોજાની લંબાઈ આપણે જોવાની છે કે જે વિનાશક મોજા જે છે એની લંબાઈ કેટલી હોય છે, તો એ લંબાઈ જે છે એ કેટલી હોય છે, 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે. થી 1600 કિલોમીટર જેટલી જોવા મળે છે. અને આ મોજા છે એ ખૂબ જ ઝડપથી લાંબો અંતર કાપનારા હોય છે. આ મોજા છે એ જ્યારે સમુદ્રના કિનારે પહોંચે છે અને ત્યાં એક મોટી હોનારત સર્જી નાખે છે, કારણ કે પૂર વેગથી આવે છે અને ઊંચાઈ પણ એટલી હોય છે, લંબાઈ પણ એટલી. એટલે જ્યારે આ મોજા છે એ મોટા ભાગે સમુદ્રના જે કિનારાના વિસ્તારો હોય છે ત્યાં ખૂબ જ મોટી હોનારત સર્જતા હોય છે. 11 માર્ચ 2011માં જાપાનમાં આ સુનામી છે એ જોવા મળ્યું હતું. અને જો તમે કદાચ તમારે સુનામી વિશે જોવું હોય તો તમે ગૂગલની અંદર સર્ચ મારો ને એટલે આખું સુનામીનું 2011 જાપાનની સુનામીનું ચિત્ર તમને બતાવશે. બરાબર ને, કે 11 માર્ચ 2011ના રોજ જાપાનમાં થયેલી સુનામી એમ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલું વિનાશ સર્જે છે. એટલે તો તમને આખો આઈડિયા આવી જશે કે કઈ રીતના આ જે સુનામી છે એનું સર્જન થતું હોય છે અને કેવો વિનાશ સર્જતી હોય છે. હવે જ્યારે સુનામી આવે છે ત્યારે એકદમ વંટોળ આવે છે અને ઝંઝાવત હોય છે, મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થતા હોય છે. અને ખાસ કરીને જ્યારે આ તોફાન શમી જાય છે એટલે કે શાંત પડી જાય છે એટલે એનો આકાર બદલાઈ જતો હોય છે તથા તેની જે ઊંચા અને લાંબી તરંગોના મોજા પણ બને છે. અને સમુદ્ર છે એક ઉછાળા રૂપે આમાં જોવા મળતો હોય છે કે છે. અને એ જ્યાંથી એનો ઉદ્ભવ થયો હોય ને
ત્યાં ઉદ્ભવથી હજારો કિલોમીટર દૂર સુધી જે છે એ ફેલાય છે. અને આ પ્રકાર જે છે એ મોટા ભાગે સમુદ્ર કિનારાના જે વિસ્તાર છે ત્યાં બહુ નુકસાન પડતું હોય છે. અને આ પ્રલયકારી મોજા પણ કહેવામાં આવે છે. કોઈ વખત તો એવું પણ બને છે કે સમુદ્રના કિનારા પર કોઈ મોટી શિલાઓ કેમ ન હોય, ખડકો કેમ ન હોય, બરાબર, તો એકાએક હિમશિલા કે એકાએક સમુદ્રમાં તૂટી પડતી પણ જોવા મળતી હોય છે. તેનાથી એક વિનાશક પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. હવે આપણે જોવાનું છે એના પછીનું ખ્યાલ આવી ગયો સુનામીનું તમને. હવે આપણે બીજું જોવાનું છે. અહીંયા આપણે આંતરિક બાબતો હતી, આંતરિક પ્રકોપના કારણ છે એ પૂરા કર્યા હતા કે કેટલા પ્રકારના આંતરિક પ્રકોપ હોય છે. 3 પ્રકાર આપણે અહીંયા પૂરા કર્યા છે. હવે આપણે જોવાનું છે પૂર એટલે શું, બરાબર. 2 મિનિટ તમને આપું છું. આ બોર્ડ પરનું જે છે એ આમ તો જો કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, છતાંય જો તમે આ છે એ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લો. હવે ઘણાને એમ થાય છે કે સ્ક્રીનશોટમાં ન થાવ, બરાબર, તો શું કરવાનું કે અહીં તમે તમારું જે વિડીયો જોતા હોય એ સ્ટોપ કરી દો અને પછી લખી નાખો, એટલે એવો કોઈ પ્રશ્ન રહેશે નહીં, બરાબર. હવે આપણે જે પ્રાકૃતિક પ્રકોપ જે છે એના બાહ્ય પ્રકોપમાં આપણે જોવાનું છે. ચાલો પાડી લીધું તરીકે સ્ક્રીનશોટ. તો હવે આપણે આગળ વધીએ. હવે પૂર એટલે શું? આપણે જે બાહ્ય પ્રકોપ જે છે એની અંદર જોવાનું છે પૂર. પૂર એટલે શું? તો નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને શું કહેવામાં આવે છે? પૂર. નદીમાં એકાએક આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે. હવે ખાસ ધ્યાન આપજો. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે અહીંયા નદીની બદલે સમુદ્ર લખી નાખે. સમુદ્રમાં સુનામી હોય, પૂર નો. એટલે ખાસ ધ્યાન આપજો, આ ભૂલ નહીં કરતા. ઘણા એમ લખે સમુદ્રમાં આવતા એકાએક પાણીનો પ્રવાહ, તો એ વાક્ય રચના ખોટી પડશે. પૂર હંમેશા નદીઓ માટે શબ્દ વપરાય છે કે નદીમાં એકાએક આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહેવામાં આવે છે. હવે પૂરની પરિસ્થિતિ ક્યારે સર્જાય? 2 જ કારણોસર આવતી હોય છે. જો ચોમાસામાં જો નદીની અંદર ઉપરવાસમાંથી ધોધમાર વરસાદ પડ્યો હોય, બરાબર ને, જો આ નદી હોય ને, ખાસ ધ્યાન આપજો, આ નદી છે, બરાબર ને, તો વરસાદ માત્ર નદીમાં જ પડશે એવું નથી. આજુબાજુથી જ્યાં ઉપરથી બધેથી શું થશે? પાણી બધું નદીમાં ભેગું થતું છે, જુદી જુદી જગ્યાએ. આ બધીની શાખાઓ કહેવાય. તો જો ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડશે અને એ બધું પાણી છે એ શાખાઓ દ્વારા ક્યાં પડશે? પહોંચી જાય બધી નદીની અંદર, તો વરસાદ પૂરની શક્યતા વધી જતી હોય છે. એવી જ રીતના બીજું, માનો કે આ નદી છે એની ઉપર જે છે આવી રીતના કોઈ બંધ બાંધેલો છે, બરાબર, એ બંધ તૂટી જાય છે, ખૂબ જ વરસાદ છે, તો એ બંધ શું થાય છે? કેમ કે પાણી છે ને એ પ્રચંડ શક્તિ છે, તાકાત ધરાવે છે, ગમે એવી શિલાઓ ગમે એવું એને તોડી પાડવાની તાકાત છે, બરાબર ને. ખૂબ જ જો પાણીને એની જગ્યા ન મળે તો ગમે એવું શક્યતાઓ રહે છે. એટલે નદી કિનારાના નીચાણ વિસ્તારમાં શું આવશે? આ બંધ તૂટી જાય એટલે નદી કિનારાનો નીચાણ વિસ્તાર છે, જે નીચાણવાળો ભાગ હોય, પાણી ત્યાં જશે અને એ ભાગની અંદર છે પૂરની શક્યતાઓ જોવા મળતી હોય છે. તો જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે ને એ મોટા ભાગે પાણીથી ભરપૂર વહેતી હોય છે. એટલે મોટા ભાગે એ ક્ષેત્રોની અંદર જે છે, માનો કે ગંગા, યમુના, ઉત્તર ભારત જે છે ત્યાં 1978માં, પછી તમને ખબર હશે આપણો ગુજરાતનો મચ્છુ ડેમ તૂટ્યો હતો, મોરબીનો. હવે તમે વિચાર કરો, મચ્છુ ડેમ તૂટ્યો ને ત્યારે આપણને કોઈ ખબર નહોતી કે મચ્છુ તૂટ્યો છે. આપણે ગુજરાતમાં હતા ને તોય ખબર નહોતી. દિલ્હીમાં આપણા જે નેતા બેઠા ને એને ખબર નહોતી કે મચ્છુ તૂટ્યો છે, મોટી હોનારત થઈ છે. અમેરિકા વાળાએ આપણને જાણ કરી. શું કામ? કેવી રીતના? તો કે એના સેટેલાઇટ ફરતા હતા.
આ સેટેલાઇટ અવકાશમાં મૂકે છે ને એના દ્વારા ખબર પડી અને એણે આપણને જાણ કરી ત્યાં સુધીમાં તો બહુ મોટી હોનારત સર્જાઈ ગઈ હતી. અને આજે પણ હાલની તકે એ દિવસે બંધ પાડવામાં આવે છે. મચ્છુની જે હોનારત થઈ હતી ને આજે પણ મોરબીની અંદર એમાં એ વસ્તુ છે એને યાદ કરીને આજે પણ અહીંયા છે એ બંધની પરિસ્થિતિ જોવા મળે છે એ દિવસ જ્યારે આવે ત્યારે. કારણ કે મચ્છુ જે નદી જે છે એને કારણે જે હોનારત સર્જાઈ હતી એ 1979 અંદર તાપી સુરત, તમને ખબર જ છે તાપી નદીને એકદમ પાણી આવતાની સાથે સુરતમાં 2006 ની અંદર હોનારત સર્જાઈ હતી. પછી કોશી બિહાર, બરાબર ને, કાયમ માટે હોય જ પરિસ્થિતિ ખરાબ. કારણ કે પૂરની બ્રહ્મપુત્રા જે નદીઓ છે એમાં પણ વારંવાર પૂર આવતા હોય છે. બિહારમાં પણ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો ખ્યાલ આવી ગયો, પૂર એટલે નદીઓમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને આપણે શું કહીએ છીએ? પૂર કહીએ છીએ. અને પૂર થવાના બે જ કારણો હોય છે. એક તો ઉપરવાસમાં વધારે પડતો વરસાદ હોય એને કારણે નદીની અંદર જળ સ્ત્રોતમાં વધારો થતા, આ ઉપરાંત નદીઓનો જે બંધ તૂટી જતો હોય છે એને કારણે નીચાણવાળા વિસ્તારમાં છે પાણીનો ભરાવો થઈ જતો હોય છે. એવા જ સંજોગોની અંદર છે એ પૂરની શક્યતાઓ જોવા મળે છે. હવે એના પછીનો બીજું આપણે જોવાનું છે દુષ્કાળ, બરાબર ને, કે અનાવૃષ્ટિ. બીજું આપણે જોવાનું છે દુષ્કાળ. દુષ્કાળ કે અનાવૃષ્ટિ આ બીજો પ્રકોપ છે બાહ્યની અંદર. હવે દુષ્કાળ એટલે શું? જો વરસાદ પડ્યો જ નથી. અતિવૃષ્ટિ કોને કહેવાય? ખૂબ જ વરસાદ પડે તો આપણે અતિવૃષ્ટિ કીધી. પણ વરસાદ સાવ પડે જ નહીં, નહિવત પડે, સાવ ઓછો પડે છે. તો વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય, બરાબર ને? વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાતી હોય, જમીનમાં પાણી સુકાઈ જતા હોય તો આ એને શું કહેવાય? દુષ્કાળ કહે છે. ફરીથી કહું છું, દુષ્કાળ એટલે શું? વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય, બરાબર? વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની અને જમીનમાં પાણી સુકાઈ જવાની આ પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. દુષ્કાળ એ જ અનાવૃષ્ટિ, બરાબર? વરસાદ ન પડવો દુષ્કાળ કહે છે. હવે દુષ્કાળ છે એ કન્ટિન્યુ, માનો કે 1 વર્ષ હોય ને તો વાંધો ન આવે, પણ કન્ટિન્યુ 2-3 વર્ષ સુધી છે વરસાદ સાવ પડે જ નહીં અથવા ઓછો પડે અને આવી જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય તેને આપણે દુષ્કાળ કહેતા હોય છે. તો દુષ્કાળથી બચવા માટે શું કરવું જોઈએ? પહેલું, એના ઉપાયની અંદર દુષ્કાળથી બચવાના આમ જોવો ને તો એના ઉપાયમાં પહેલું આપણે શું કરવું જોઈએ? તો કે વૃક્ષો વાવો. તમને ખબર છે વૃક્ષોનું કામ શું છે? વરસાદ લાવવાનું કામ છે. તો જો દુષ્કાળથી બચવું હોય તો વૃક્ષો વાવવા જોઈએ. બીજું તો કે વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવો. વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવો. જો આ કોરોનાની પરિસ્થિતિને કારણે અત્યારે તમે જો વાતાવરણ કેટલું ચોખ્ખું થઈ ગયું છે. તો ઘણાની ઘરોની ભાવનગરથી માણનાથનો ડુંગરો ચોખ્ખો દેખાય છે, બરાબર ને? અમારા ઘરની અગાશીએ ચડીએ ને તમને માણનાથનો ડુંગરો ચોખ્ખો દેખાય. તમે જોજો, ક્યારેક માર્ક કરજો. જો ઊંચાઈ ઉપર બહુ હશે ને તો તમને ચોખ્ખો માણનાથના ડુંગરા દેખાય છે. તો એ શું કામ? તો કે વાતાવરણ કેવું થઈ ગયું છે? ચોખ્ખું થઈ ગયું છે. વાહનોની અવરજવર ઓછી થઈ ગઈ છે, પ્રદૂષણ ઘટી ગયું છે. તો જો આપણે અનાવૃષ્ટિ કે દુષ્કાળને રોકવું હોય તો બે ઉપાય છે. પહેલું, વૃક્ષો વાવવાના છે એટલે કે વરસાદ લાવવામાં મદદરૂપ થશે. બીજું, વાતાવરણ પ્રદૂષિત થતું અટકાવવું છે એટલે આપોઆપ આપણે દુષ્કાળની પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે ત્રીજું જોવાનું છે, બરાબર ને? ત્રીજું આપણું શું છે? વાવાઝોડું.
વાવાઝોડું. હવે વાવાઝોડું એટલે શું? વાવાઝોડું કોને કહેવાય? વાવાઝોડું એ હવાનું એક આમ જુઓ તો છે એ તોફાને ચડેલી હવા જે છે એને કહે છે આપણે. વાવાઝોડાનું બીજું નામ શું છે? ચક્રાવાત પણ કહીએ છે. અને મોટા ભાગે ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા મોટા ભાગે ક્યાં જોવા મળે? દરિયા કિનારાના વિસ્તારમાં જોવા મળતા હોય છે, કારણ કે ત્યાં નજીકના વિસ્તારમાં હવાનું હલકું દબાણ રચાતું હોય છે. આ હલનચલન વેગ પકડે છે, એકદમ તોફાની વેગ પકડી જતું હોય છે અને હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે જે છે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે, જેને આપણે વાવાઝોડું કહીએ છીએ. તો વાવાઝોડાનું આપણે કેવું હોય તો ખૂબ વેગથી ફૂંકાતા પવન, બરાબર ને? બીજું શું એનું નામ છે? ચક્રાવાત, બરાબર? એનું બીજું નામ છે ચક્રવાત છે. ચક્રવાત કોણ કહે છે? ખૂબ વેગથી ફૂંકાતા પવન ને આપણે શું કહીએ છીએ? વાવાઝોડું અથવા ચક્રવાત અથવા આપણે બીજું નામ આપી દેશું વાવાઝોડું. બેમાં અથવા, બરાબર? કઈ પણ કહી શકાય, બે એક જ છે. હવે આ વાવાઝોડાને પણ ઘણા બધા નામે ઓળખવામાં આવે છે. તો વાવાઝોડાના કેટલા નામ છે? પહેલું છે હરિકેન, બરાબર ને? વાવાઝોડાનું બીજું નામ તો કે હરિકેન, ટોર્નેડો. ટોર્નેડો તરીકે પણ વંટોળ પણ કહેવાય. આપણે ખૂબ વંટોળ, જો આપણે કે ખૂબ વેગથી કોણ થાય? વંટોળ આવે છે, કહે છે, બરાબર ને? તો વાવાઝોડા છે ખૂબ વેગથી ફૂંકાતા પવનને આપણે વાવાઝોડું કે ચક્રાવાત કહે છે. એના બીજા નામ તો કે હરિકેન, ટોર્નેડો અને વંટોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે એના પછીનો ટોપિક જોવાનો છે દાવાનળ, બરાબર? દાવાનળ એટલે શું? તો દાવાનળ કોને કહેવાય? તો કે જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે, બરાબર? અને સમુદ્રમાં આગ લાગે તો વડવાનળ. ગુજરાતીમાં તમારે આવતું હશે કે સમુદ્રમાં લાગતી આગને વડવાનળ કહેવાય, પણ જંગલમાં લાગતી આગને દાવાનળ તરીકે ઓળખવામાં આવે છે. હવે જંગલમાં કઈ રીતના આગ લાગે? તો જો ખૂબ પવન ફૂંકાય એટલે બે ઝાડ જે હોય ને, માનો કે આ બે વૃક્ષો છે, બરાબર છે? આ બે વૃક્ષો છે, એની ડાળીઓ એકબીજા શું થશે? આમ ઘર્ષણ થશે. ઘર્ષણ થશે એટલે શું થશે? તણખા જશે. અને એ તણખા છે, તમને ખબર છે પાંદડા તો ખરતા જ હોય, કોઈ રોજ સાફ તો કરવાનો છે જંગલમાં. તો એ તણખા છે નીચે પડે એટલે સુકાયેલા પાંદડા તરત જ આગ પકડી લેતા હોય છે. તો એ કારણોસર પણ છે એ વન્ય સંપત્તિને ભારે નુકસાન પહોંચતું હોય છે, જેને આપણે જંગલમાં લાગતી આગને દાવાનળ કહીએ છીએ. હવે આપણે જોવાનું છે ભૂસ્ખલન. ક્લિયર આવું? હવે જોવાનું છે ભૂસ્ખલન. હવે ભૂસ્ખલન એટલે શું? જો અહીંયા ધ્યાન આપજો. હવે પેલા લખી નથી કહી દઉં છું. માનો કે આ પહાડી પ્રદેશ છે, બરોબર? ખૂબ વરસાદ પડ્યો, કે ભૂકંપ થયો, એને કારણે કેટલાક ભૂમિ ભાગો છે, માનો કે આ ટોચનો ભાગ છે, એ શું થયો? આમ ભૂકંપ થયો, ખૂબ વરસાદ પડ્યો, એના કારણે આ ભાગ તૂટીને ક્યાં આવ્યો? નીચે છે. તો એને શું કહેવાય? ભૂસ્ખલન. હવે એની વ્યાખ્યા આપણે લખીએ. ભૂસ્ખલન એટલે શું? ખ્યાલ આવી ગયો? ભૂસ્ખલન એટલે શું? કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ, કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ, ભૂમિ પ્રદેશ કે જમીનનો જે ઉપરનો, આપણે કીધું પહાડી પ્રદેશો ત્યાંની વાત છે, ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે. ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે, જેને શું કહેવામાં આવે છે? તેને ભૂસ્ખલન કહે છે. તેને ભૂસ્ખલન કહે છે. ક્લિયર? હવે ચોમાસામાં ઘણીવાર આ વસ્તુ વધારે બનતી જોવા મળે છે.
અને એક ભૂસ્ખલનને કારણે તમને પ્રશ્ન પણ પૂછાય, સ્વાધ્યાયમાં પણ છે કે ભૂસ્ખલનને કારણે છે એ કયો રેલવે વારંવાર ખોરવાઈ જાય છે? તો એમાં તમારે લખવાનું છે કોંકણ રેલવે. આ કોંકણ જે રેલવે જે છે, આ કોંકણ રેલવે જે છે એ ભૂસ્ખલન થવાને કારણે એ રેલવે લાઈન વારંવાર ખોરવાઈ જતી હોય છે. ક્લિયર? તો અહીંયા જે છે એ તમામ પ્રશ્નો જે છે, જે બાહ્ય પ્રકોપ છે એની તમામની મેં વ્યાખ્યાઓ લખી નાખી છે અને હોમવર્કની અંદર બોર્ડ પર લખેલું જે છે એ તમારે એકવાર કરવાનું છે. હોમવર્કની અંદર બોર્ડ પર લખેલું એકવાર લખી પાકું કરવું. હવે તમારે જો સ્ક્રીનશોટ પાડવો હોય તો પહેલા પાડી લો. ચાલો 2 મિનિટ તમને આપું છું ફટાફટ. અને જો સ્ક્રીનશોટ પાડતા ન આવડે ને તો તમારે શું કરવાનું, અહીં તમારું જે વિડિયો છે ચાલુ હોય ને સ્ટોપ કરતા આવડે ને, એ સ્ટોપ કરીને આ લખી નાખવાનું બોર્ડ પર. અને જો તોય ન આવડે તો આપણી પાસે બધા પાસે ટેક્સ્ટ બુક તો છે જ. ટેક્સ્ટ બુકમાં બધી જ વ્યાખ્યાઓ આપેલી છે, એ તમે લખી શકો છો. બરાબર? તો આજનો આ લેક્ચર છે આપણે અહીંયા પૂર્ણ કરશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા પાઠ સાથે ફરી મળશું. અલવિદા મિત્રો.